છોટાઉદેપુરમાં માર્ગ મકાન વિભાગે કામગીરી કરવામાં દાંટ વાળ્યો। જિલ્લાના નસવાડીના તણખલા ખાતે વિભાગે 5 કરોડના ખર્ચે બનાવી હાટ બજાર। આ હાટ બજારના શેડ બનાવવા છતમાં લગાવાયા સળિયા અને લોખંડની ચેનલો, પણ આ સળિયા હલકી કક્ષાના વપરાયા, જેથી આખા શેડ તૂટી પડ્યા। આ શેડની નીચે કોન્ક્રીટનું ફ્લોરિંગ કરવામાં આવ્યું હતું, જે પણ ઉખડી ચૂક્યું છે। પશુઓને પીવા માટે બનાવવામાં આવેલા હોજમાં એક દિવસ પણ પાણી ભરવામાં નથી આવ્યું। ખેડૂતો માટે બનાવેલા શૌચાલય તૂટી ગયા છે। આખી કામગીરી માર્ગ મકાન વિભાગની નજર હેઠળ કરવામાં આવી હતી। આ હાટ બજારમાં નસવાડી તાલુકાના તણખલાની આસપાસના 90 ગામોના લોકો આવે છે, પરંતુ હવે હાટ બજારમાં પાણી ભરાતા પશુપાલકોને હાલાકી પડી રહી છે। ખેડૂતો અને પશુપાલકો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પણ અધિકારીઓને મિલીભગતના કારણે ખેડૂતો થઈ રહ્યા છે પરેશાન। હલકી કક્ષાની વાપરવાથી બધું એ ભાગી ગયું છે ને તૂટી ગયું છે, એટલે અમારે એક જ કેવું હતું કે અહીંયા જે કામ હલકી કક્ષાનું કરવામાં આવેલું એ કામ ફરીથી બને અને સારું બને અને લોકોને બધાને ફાયદો થાય। ત્યાં આગળ આ કાકડી બી બધું ઉખડી ગયું છે। હવે એ બી સરખી રીતે અને સારું મટીરિયલ વાપરે પછી આ સારું કામ કરે અને આ ટકાઉથી રહે એવી અમારી માંગ છે।